એનો મતલબ કે રાજ્યપાલ પણ એટલા જ જવાબદાર છે જેટલી સરકાર જવાબદાર છે, કારણ કે એના અંડરમાં જે યુનિવર્સિટીઓ આવી રહી છે એની જવાબદારી બને છે કે ખરેખર શુદ્ધ રીતે યુનિવર્સિટી ચાલે અને સારી રીતે ચાલે, કોઈ પણ ભ્રષ્ટાચાર ના થાય એ બધી જોવાની જવાબદારી છે. કારણ કે પોતે પણ આપણે જાણીએ છીએ કે નૈતિક રીતે લોકોને ઘણા બધા એજ્યુકેટ કરે છે અને એમને જ્ઞાન પણ આપે છે કે તમારે પ્રાકૃતિક જે ખેત પેદાશો છે એ જ વાપરવી જોઈએ. અને ઘણા બધા કેમ્પેન આખા ગુજરાતમાં કેમ્પેન કરે છે. અને હવે એ દાવો એવો રાજ્યપાલ પોતે પણ દાવો કરે છે કે 10 લાખ જેટલા ખેડૂતો એવા છે કે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તો એની વિશેષ જવાબદારી બને છે, કારણ કે જે રીતના કેમ્પેન કરી રહ્યા છે ગવર્નર પોતે અને લોકોને ઉપદેશ આપી રહ્યા છે, તો હવે એના અંડરમાં જ આવતી આ 4 યુનિવર્સિટીમાં આ મોટું જે થઈ રહ્યું છે. તો પ્રશ્ન આમાં એ હતો રમેશભાઈ કે હવે સરકારે શું કરવું જોઈએ આમાં? સરકાર પહેલા પેલું ચારેય વીસી ને પહેલા બરતરફ કરવા જોઈએ, પદભ્રષ્ટ કરવા જોઈએ અને પછી ઇન્કવાયરી કરવી જોઈએ. જો ખરેખર પૈસાનો વધારે લીધો હોય તો વ્યાજ સાથે વસૂલ કરવા જોઈએ.